નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગથાળા પોલીસે એક થાર ગાડીમાંથી ₹53.81 લાખની કિંમતનો 358.78 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં ગાડીમાં સવાર 2 શખ્સો વાહન છોડીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત રાજ્યમાં એનડીપીએસ સંબંધિત ગુનાઓ અંગે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત વાવથરા જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને દિયોદર વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈના માર્ગદર્શન હેઠળ આગથાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ પર એક મહિન્દ્રા થાર રોક્સ ગાડી નીલગાય સાથે અથડાઈ હોવાની માહિતી મળી હતી. અકસ્માત બાદ ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી રોડ વચ્ચે બંધ પડી ગઈ હતી. ગાડીમાં સવાર ચાલક અને અન્ય એક વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે શંકાસ્પદ હાલતમાં પડેલી ગાડીની તપાસ કરતા તેમાંથી 358.78 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા પોસ્ટ ડોડાની કિંમત ₹53,81,700 આંકવામાં આવી છે. પોલીસે પોસ્ટ ડોડા ઉપરાંત થાર ગાડી સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹63,71,700 સુધી પહોંચે છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર પ્રકરણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.